એના નામ આપણે પદ સાંભળીશું હા. ઉમેશભાઈ સાથે અને આપણે હાર્દિકભાઈ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, ચાલુ કરો ઉમેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગગન ગાજે, ગોખ ગાજે, આજ દાદા નામથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી. દેવો આવે, દેવી આવે, અદ્રસા જયકારથી. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા ધામથી. ઘર ઘર તોરણિયા બંધાઓ, શણગારો દીપમાળથી. ઓણમ ઉજવે લોક આખું, આજ અલોકી શાનથી. દાદાનો દરબાર ભરાયો, ભવ્ય શ્રી મહેમાનથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી. ઢોલ સંગ શરણાઈ વાગે, ગાય સહુ સુર તાલથી. રંગે રમીએ રાસ રમીએ, અબિલને ગુલાલથી. રૂડો અવસર આવ્યો છે, જાય જોના હાથથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી. જિંદગી સારી વિતાવી, ભ્રાંતિની દોડધામથી. થાકી અંતે હાર ખાધી, અનહદા અવતારથી. અમે તમારા પાર્થ અર્જુન, આપ અમારા સારથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી. સચ્ચિદાનંદ મહાત્માને આજ અનેરા ભાવથી. સંગ સત્કારે સહુને, હર ક્ષણે ઉલ્લાસથી. જોઈ જાણો આત્મ મિલણા, આ હૃદયના પ્યારથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી. શાસન દેવો રક્ષકા છે, જ્ઞાન ને વિજ્ઞાનથી. શાસન દેવી હર્ષિતા છે, સિદ્ધ અરહત ધ્યાનથી. વીર શાસન ધ્વજ ફરકશે, આજ અનેરી શાનથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી.
આખું એ બ્રહ્માંડ ઉજવો સ્વગુરુ ગુણગાનથી મોક્ષ સુધી ઉપકારી પ્રેમ કૃપા આપની દાદ સંગે મોક્ષ જાસુ અક્રમા વિમાનથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી દિલથી ગાજે દેહ નૃત્ય પૂર્ણ પ્રજ્ઞોલ્લાસથી મુક્તિ પથ વિજ્ઞાન જીવશે દાદા શ્રી યશ નામથી મુક્તિ પથ વિજ્ઞાન જીવશે દાદા શ્રી યશ નામથી દાદા શ્રી યશ નામથી દાદા શ્રી યશ નામથી જય સચ્ચિદાનંદ. કિરણાનંદજી છો? હા હા, સરસ પદ કાઢ્યું હતું. અમારે અહીંયા ગુરુ પૂર્ણિમા શિકાગોમાં કર્યું ને ત્યારે પણ આ ગાયું હતું. બરાબર છે. એટલે આપણા જે પ્રસંગને અનુરૂપ જ મેં મને ગાવાનો વિચાર આવ્યો. કે હમણાં પદ ગાઈને આમ ઉલ્લાસ આવી જાય એક તો. તાજેતરમાં ત્યાં સરસ આ પદ ગવાયું હતું. આ પદ વિશે તમને કવિરાજે જ્યારે બનાવ્યું પદ ત્યારે કવિરાજે જે અનુભવ શેર કર્યો હોય કે એવું તમને તમારા ધ્યાનમાં હોય તો કઈ શેર કરો. આમાં લગભગ કઈ કર્યું હોય તો લગભગ આમાં નથી કઈ એવું, પણ કોઈ ખાસ એવું પદ હોય ત્યારે કવિરાજ બોલતા હતા, પણ આમાં એવું કઈ બોલ્યા હોય તો પણ યાદ નથી. હા બોલ. કવિરાજ શું છે કે ગમે ક્યારેક વાત કરે ને તો કોઈક એવી વસ્તુ ઇન્સિડન્ટ બન્યો હોય ને તો એ વાત કરીને પછી પદ માં વાત કરે. કઈક એવું બન્યું હોય ત્યારે વાત કરે. આમાં કઈ વાત કરી હોય તો ખબર નથી. મોટે ભાગે આવા ગુરુ પૂર્ણિમાના જે પદો હોય ને ત્યાં કવિરાજે પ્રસંગ યાદ કરી અને આખું બધું એનું વિસ્તૃત બધું વર્ણન બધું જણાવે. દાદાજીની જે આખી જે તે વખતે જે બધું એમણે જોયું હોય. પૂછો કઈ તમે. જિંદગી સારી વિતાવી ભ્રાંતિથી ની દોડધામથી થાકી અંતે હાર ખાધી અનહદા અવતારથી. બધી જગતની દુનિયાની બધી જુદી જુદી જાતની ભ્રાંતિઓની દોડધામમાં આખી જિંદગી વિતાવી. એટલે બધી વસ્તુઓ કેવી છે કે કવિરાજે પણ જે લખ્યું છે ને તો એ એમનો અનુભવ લખે છે કે જિંદગી સારી વિતાવી ભ્રાંતિની દોડધામથી થાકી અંતે હાર ખાધી અનહદા અવતારથી. કે જેમ કવિરાજ એનો અનુભવ લખે છે તો આપણને પણ જયારે આ પદ ગાઈએ
ત્યારે એ આખી ભ્રાંતિ જો આખી ત્રાદશ્ય થાય કે કેવી કેવી ભ્રાંતિમાં હું જીવ્યો છું, એવું ત્રાદશ્ય થાય તો પછી આખું એ જે જે અંદર જે કવિરાજ કે છે એ આખું અંદર પરિણામ પામે, અને આપણે જે આખું જે ગઈએ છે એવું એ આખું અંદર પરિણામ પામે. પણ સામાન્ય રીતે કેવું થાય છે કે કોઈ વસ્તુ ગઈએ તો જિંદગી સારી વિતાવી ભ્રાંતિથી ની દોડધામથી, તો કે સામાન્ય રીતે આપણે આપણને આપણું ના દેખાય પણ સામાન્ય રીતે આખા જગતનું દેખાય કે જગતના લોકો કેટલી બધી ભ્રાંતિની દોડધામથી જીવે છે. ના, જેમ કવિરાજે એનો પોતાનો અનુભવ લખ્યો છે અને એને ક્યાંક આખું એ દેખાયું હશે કે મેં કેટલી બધી ભ્રાંતિથી આટલું જીવ્યો, આ બધું જીવ્યો, તો એ રીતે આખું લખ્યું છે. તો પછી આપણને આ ગાવામાં આપણને આટલી બધી ઇફેક્ટ આવે છે. બરાબર છે. હા, તો ખ્યાલ તમે કહો છો ને એ વસ્તુ સાચી હતી શરૂઆતમાં, કે શરૂઆતમાં જેવું આ બધું પદ ને બધું જે સાંભળીએ ને તો આપણને બીજા ઉપર જ આપણને ફોકસ થતું હતું. પણ હવે ધીમે 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 લક્ષ બદલાયું છે, એટલે સમજાવવા માંડ્યું છે કે એ આપણને અનુરૂપ જ છે. એટલે કે આખી જિંદગી વિતાવી ભ્રાંતિની દોડધામથી, જુદા જુદા સમયે જુદી જુદી ભ્રાંતિ આપણે લઈને ફરતા હોય, હું ફરતો હોઉં, પણ છેવટે થાકવાનું જ આપણા ભાગે આવે છે. અને આવું આપણે અનહદા એટલે કેટલાય અવતારોથી આ બધું કરતા આવ્યા છે, એટલે સમજાય છે આપણને વ્યક્તિગત પોતાના ફોકસ કરીને. પણ આમાં કેવું છે ઉમેશભાઈ કે આ જે દેખાય ને એ એક્ઝેક્ટ ક્યારે દેખાય કે દાખલા તરીકે એક ભ્રાંતિ દેખાય ને તમને, તો એ કેટલા બધા દિવસ સુધી ચાલે. ખાલી એક ભ્રાંતિ દેખાઈ હોય ને તો અંદર એક મિનિટ, 2 મિનિટ, 1 કલાક, 2 કલાક એવું નહીં, કેટલા બધા દિવસ સુધી અંદર ચાલે. ક્યાંક આખું એ સામાયિક થયા જ કરે એક ભ્રાંતિ ઉપર. જો એક ભ્રાંતિ દેખાય તો એ ભ્રાંતિનું જ આખું સામાયિક કેટલા દિવસ સુધી ચાલે. અમે આ બધો અનુભવ કરેલો છે મેં. બરાબર. એક વસ્તુ આવી હોય, સત્સંગમાં વાત થઈ હોય ને, પછી એ વાત ઉપર જયારે જયારે કઈ પણ આપણો વ્યવહાર બને ને એટલે એ વસ્તુ ઝળક્યા કરે. આ જો સત્સંગમાં વાત થયેલી ને આજ ભૂલ થાય છે, આ સત્સંગમાં વાત થઈ હતી ને આજ ભૂલ થાય છે. એટલે આખું એનું સામાયિક થયા કરે. બરાબર. હવે જો એ સામાયિક નથી થતું, તે ભ્રાંતિ તમને દેખાય, પણ તમે એક ભણેલા ગણેલા માણસ છો એટલે, અને એક આખી વસ્તુ આ જાણ્યું છે એને આધારે તમને ખબર પડે છે, પણ એનું સામાયિક નથી થતું. એ સામાયિક થાય. સામાયિક થવું એટલે શું? તો કે એ અંદર પલે પલ એ વસ્તુ જ્યાં વ્યવહાર થાય છે ને, એ વ્યવહાર જ્યાં ભૂલવાળો થાય છે, એ મનથી થાય છે, વાણીથી થાય છે કે કાયાથી થાય છે. એ મન, વચન, કાયાથી જે કઈ ભૂલવાળો વ્યવહાર થાય છે ને એ દેખાય. હવે કેવું થઈ ગયું છે કે આજે જે છે ને એક અનંત અવતારથી ટેવ પડી ગઈ છે. એટલે ટેવ પડી ગઈ છે ને એટલે એ વસ્તુ સહજ થઈ ગઈ છે. કોઈ પણ વસ્તુની ટેવ પડી હોય ને, દાખલા તરીકે મને ચા પીવાની ટેવ પડી હોય ને, તો એ મારા માટે સહજ હોય. અને ઘાટું થયેલું હોય કે આપણે તે વખત જે તે સમજ પ્રમાણે આપણને એ બરાબર છે, તો બહુ સારું છે, એવું એ ઘાટું થયેલું હોય. ગાઢું થયેલું હોય. એટલે કેવું થાય કે જો ગાઢું ના થયેલું હોય ને તો એનું પ્રમાણ શું? તો કે કોઈ પણ વ્યક્તિ તમને કંઈ પણ કહે તો અસર થાય છે કે નથી થતી? ઉમેશભાઈ, બરાબર, થાય છે. અસર થાય છે એટલે એનો મતલબ શું થયો? પુરુષાર્થમાં કાચા છીએ. પુરુષાર્થમાં કાચા નહીં, ઉમેશભાઈ નો પક્ષ હજી બહુ મજબૂત છે.
બરાબર. ઉમેશભાઈ નો પક્ષ હજી મજબૂત છે અને પક્ષ મજબૂત ના હોય ને તો અસર ના થાય. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ કઈ કહે છે પણ તમારી સાથે જે બીજું કામ કરતું હોય એને એ વ્યક્તિ એને ખખડાવે એ જ રીતે, તો તમને અસર થાય? ઉમેશભાઈ થાય ને, એનું તરત આપણે એનું એનું એનાલિસિસ કરીએ, આવું નતું એમ નથી કરવાનું, કેતો, આવું. આ વાત જ નથી સમજાતી. આ દાખલા તરીકે કોઈ તમારા સાહેબ છે, તમે જોબ કરો છો, તો તમને જે રીતે બોલ્યા અને તમને અસર થઈ એવું બીજાને બોલે તો એવી અસર તમને થાય? બીજાને બોલે તો એ અસર આપણને ના થાય, આપણને એમ થાય કે આપણે ના આપણા સુધી. થાય, કારણ કે ઉમેશભાઈ નો પક્ષ છે. ઉમેશભાઈને કઈ થાય તો જ થાય. સૌથી વધારે પક્ષ ઉમેશભાઈ નો છે. બીજાને કઈ થાય તો એ આપણે જોઈએ ખરા, આપણને એમ થાય ખરું કે આ બરાબર ના થયું એવું થાય, પણ અસર ના થાય એની. પણ આપણને આપણો પક્ષ હોય ત્યારે એની અસર થાય. બરાબર. હવે આપણને આ અસર થાય છે એટલે શું, એનો મતલબ શું થયો કે હજી મને હિરેનનો પક્ષ છે. તો હવે હિરેનનો પક્ષ હોય તો હું આત્માના પક્ષમાં કેટલો? પણ એટલે અને તમે આત્માના તમે અને તમે આત્માના પક્ષમાં હોય અને હિરેનને કોઈ કહે તો અસર થાય ખરી? આત્માના પક્ષમાં હોય અને કોઈ મને કઈ કહે તો મને અસર થાય ખરી? ના થાય. ના થાય. તો કોના પક્ષમાં છે? એ આપણે રિલેટિવના પક્ષમાં. રિલેટિવના પક્ષમાં નહીં, રિલેટિવના પક્ષમાં અહંકારના તો ના સમજાય પક્ષમાં. ને, એટલે પછી આપણે અહંકારના એને પકડી પક્ષમાં. લઈએ કે આ મને કહ્યું. રિલેટિવ તો દાદા ભગવાને શબ્દ આપ્યો બાપા. ઉમેશ. અહંકારના પક્ષમાં છે. જે છે નહીં, આ હિરેન ખરેખર છે જ નહીં, એને છે માનેલો છે, એને અહંકાર કહેવાય. બરાબર. એટલે એનો પક્ષ લીધો છે, જે છે નહીં, આત્મા સિવાય કશું છે નહીં. બરાબર. જે છે નહીં એનો પક્ષ લીધો છે. એટલે અહંકારનો પક્ષ લીધેલો છે. બરાબર. એટલે આત્માનો પક્ષ અને અહંકારનો બે જ વસ્તુનો પક્ષ છે. કે પોતે જો જ્ઞાન પામ્યો છે તો પોતે આત્માના પક્ષમાં છે, અને જ્ઞાન નથી પામ્યો એટલે જ્ઞાન ના લીધું હોય તો અહંકારના પક્ષમાં હોય. જ્ઞાન લીધું હોય તો એને આત્માના પક્ષમાં કૃપાથી બેસાડ્યો છે. તો અહંકારનો લય કરવા માટે સતત શુદ્ધાત્મા પક્ષમાં રહ્યા કરવાનું, તમને શુદ્ધાત્મામાં જ કૃપાથી રહેવાનું. આત્માના પક્ષમાં કૃપાએ કરીને બેસાડ્યા. બેસાડ્યા, પણ એટલે જ કહું છું, તો અહંકારનો લય કેવી રીતના કરવાનો એમ એટલે આ વસ્તુ પુરુષાર્થ એના માટે. છે કે ત્યાં ખ્યાલ આવે ને કે આ હું હજી આ મારો પક્ષ લઉં છું, અસર શેની છે? દાખલા તો તરીકે અહંકાર. રાઈટ હવે તો તરત એસે મોમેન્ટ તો ના નથી રહેતું, પણ એને ઇવન્ચ્યુઅલી એને એનાલિસિસ કરીએ, વિચાર કરીએ તો પછી થાય કે જો આ ચૂકી ગયા, આ ના હોવું જોઈએ. આઈ વુડ એનાલિસિસ નહીં, હવે એનાલિસિસ હવે કરવાનું નથી. હવે તો તરત જ ખબર પડે કે આ અસર થઈ એટલે હિરેનના પક્ષમાં જ છું, બસ. આ અહંકાર અને એની જોડે મમતા જોડાયેલી છે. દાખલા તરીકે તમારા પૈસા ગયા, ક્યાંય નુકસાન થયું, ખ્યાલ આવ્યો? તો શેની અસર છે? તો કે મમતાની અસર છે. મારા પૈસા ગયા, બીજાના જાય તો અસર થાય? જેમ હમણાં તમને મેં કીધું કે બીજાને બોલે તો તમને અસર થાય, એ રીતે બીજાના પૈસા જાય તો અસર થાય આપણને એટલી. હા, આપણે એમ કહીએ સારા માણસ તરીકે કે ભાઈ ના, આ તારા ખોટા પૈસા ગયા, આવું તો ના થવું જોઈએ, એટલું કહીએ, પણ અસર થાય એટલી બધી ના થાય. બરાબર છે. આ તો શેની અસર છે? બધી અસરો શેની છે આખા દિવસ દરમિયાન?
કોઈ બોલે તો અસર થાય, કંઈક એવું બને તો અસર થાય, કોઈ આપણું ના માને તો અસર થાય, કોઈ આપણું ના સાંભળે તો અસર થાય, આપણું ધાર્યું ના થાય તો અસર થાય. ખ્યાલ આવ્યો? કોઈ આપણને બોલાવે નહીં તો અસર થાય. કેટલી બધી અસરો છે. તો એ બધી અસરો શેની છે? કે આજે ડિસ્ચાર્જ આપણને આત્માના પક્ષમાં કૃપાએ કરીને બેસાડ્યા છે. આપણે પુરુષાર્થે કરીને આત્માના પક્ષમાં નથી બેઠા. બરાબર. એટલે જે કૃપાએ કરીને બેસાડ્યા છે, તો જે આજે ભ્રાંતિની વાત થઈ, આજે આખી આ ભ્રાંતિ દેખાવી જોઈએ કે ભ્રાંતિ શું કરે છે મને. કે આ ભ્રાંતિથી મને જે પ્રાપ્ત થયું છે, જે સંસાર પ્રાપ્ત થયો છે, એને સારી રીતે ભોગવી નથી શકતો. ચાલો, બાળકો સારા મળ્યા છે, વાઈફ સારી મળી છે, ઘર સારું મળ્યું છે, પૈસા સારા મળ્યા છે, બધું સારું મળ્યું છે, ચાલો, પણ છતાં ભોગવી નથી શકતા. દાખલા તરીકે બાળક હોય અને એનું એ ગાંડું પાક્યું હોય, એટલે મગજ બરાબર ના હોય તો આખી જિંદગી એને પાળવું પડે ને. હા ભાઈ. ચાલો, આપણું શરીર કંઈક આપણા શરીરમાં કંઈક તકલીફ થઈ હોય, કંઈક અપંગતા હોય, વાઈફને કંઈક થયું હોય, ક્યાંય આપણને એવું કશું છે નહીં આપણી લાઈફમાં. જો બરાબર છે. કેટલા લોકોની લાઈફમાં કેટલું બધું છે, બરાબર છે, બિલકુલ. છતાં કઈ વસ્તુ એવી કામ કરે છે કે પોતાનો આનંદ ઉભો થતો નથી. અજ્ઞાન, માન્યતા, અહંકાર. આનંદ જતો રહે છે. અજ્ઞાન, માન્યતા નહીં, આ અહંકાર ને મમતાની વાત કરી તમે, જે ભ્રાંતિની વાત કરી ને, હા. ભ્રાંતિ બે વસ્તુને આધારે છે, અહંકાર ને મમતા. બરાબર. આજે તમે કવિરાજના પદની આટલી લાઈન વાત કરી, એના આધારે પછી આ વાત નીકળી કે આ ભ્રાંતિ શું કરે છે. જુઓ, સરખી રીતે જે અજ્ઞાની માણસો હોય ને, જેને જ્ઞાન પ્રાપ્ત ના થયું હોય ને, તો જુઓ તમે તો કેનેડામાં છો કે અમેરિકામાં છો, કેટલા જલસા કરે છે. ભલે એ બાળ સહજ છે, ખ્યાલ આવ્યો? એનું ડેવલપમેન્ટ નથી, પણ એને ભોગવે છે. અને આપણને જે મળ્યું છે, તન મન ધન બધું મળ્યું છે, અને ભોગવી નથી શકતા. તો વિચારવું જોઈએ કે કઈ ભ્રાંતિ કામ કરે છે આમાં, કે જેથી સંસાર, આત્મા તો છે જ, પણ આત્મા પોતે આત્માનો લાભ ક્યારે લીધો કહેવાય? તો કે એના જે અંતસ્કરણ છે, એ અંતસ્કરણ પણ ક્યાંય બગડે નહીં. એ તો હજી સાઈડ પર રહ્યું, પણ આખું હજી તો જે મળ્યું છે, જે સંસાર ભાગ મળ્યો છે, એ બી સારી રીતે નથી ભોગવી શકતા. એટલું ખબર પડે ને તો એ આત્માના પક્ષમાં આવે. કારણ કે આ જે કાળ છે ને, એ એટલો બધો તમને તપ આપે એવો છે, તમને બાળે એવો છે કે આટલી બધી બળતરામાં તો આત્મા તરફ આવી જ જાય. પણ બળતરા ખ્યાલ નથી આવતો. બળતરા થાય, દાખલા તરીકે મને બળતરા થાય, મને કોઈ વસ્તુની અસર થાય, તો હું શું કરું? તમને કહું, દાખલા તરીકે મને કોઈ વસ્તુની બળતરા થાય ને, એટલે હું આ મોબાઈલ લઈને બેસી જાઉં. ખ્યાલ આવ્યો? એટલે એમાંથી જીત જતું રહે. આ કે એનું સોલ્યુશન છે? બળતરા થાય એટલે આપણે ટીવી ચાલુ કરીને સત્સંગ જવા માટે બેસી જઈએ. બળતરા થાય એટલે કવિરાજના 2 પદ સાંભળીએ તો સારું લાગે. તો સોલ્યુશન છે આ? બળતરા થાય એટલે ઘરમાં ના બધું સેટ થતું એટલે સત્સંગમાં જતો રહે. સોલ્યુશન છે? ઠીંગડું મારવા જેવું છે. હે? ઠીંગડું મારવા જેવું છે લાગે કે ભાઈ.
પેચિંગ વસ્તુ કર્યું છે. ટાઈમ બિંગ. એટલે આ બધું જોવું પડે ને. આ દાખલા તરીકે મને આ બધી વસ્તુ આ જોઉં છું, હિરેનનો ભાગ, એ તમને કહું છું. જેમ કવિરાજે એમનો અનુભવ અંદર પદમાં લખ્યો, હું મારા અનુભવથી તમને આ વાત કરું છું. બરાબર છે. અને દરેક મહાત્માઓએ એનો પોતાનો જે અનુભવ થઈ રહ્યો છે એ જોવાનો છે કે આ હું કઈ ભ્રાંતિને આધારે અત્યારે આટલું મને દાદા ભગવાનનું આટલું બધું મળ્યું છે, છતાંય કઈ ભ્રાંતિને આધારે મને આ બધી વસ્તુની અસર થાય છે. હા, જે તે પરિસ્થિતિ જેમાં અનુભવ થાય જઈએ એટલે પછી તપ સ્વીકારવાનું નહીં, પણ એને સામા માણસને દોષિત ને એને આવું કર્યું ને એને આવું નતું કરવાનું, આવું કરવાનું, એ બધું થાય. એ બધું થાય. તમને પણ એવું થાય? હા, થાય. પણ અમે એટલું થાય કે જેવું થાય એવું તરત જ ખ્યાલ આવે. એટલે આ તમને અનુભવથી આ વાત કરીએ. હા, અમને એવી રીતે જ થાય. આ નતું કરવાનું, આ કરવાનું હતું, પણ તરત જ હાજર થાય કે આ શું કરે છે. દાખલા તરીકે કઈ પણ વસ્તુ બની તો તરત વિચાર આવે કે આવું કર્યું હતું, તો કે તરત જ ખબર પડે કે દાદા ભગવાને જો અને તોમાંથી બહાર કાઢ્યા છે. પણ વિચાર આવે. હા, તો શું થાય વિચારમાં ઘણી વખત એ સમજાય છે, પાછું અવાય છે, પણ પેલું 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 અજ્ઞા શક્તિ છે ને એને છાલ નહીં છોડતું. ના ના, પણ આવું તો ના હોવું જોઈએ ને, ના ના આવું તો ના જ કરવું જોઈએ ને. એટલે સમાધાન અજ્ઞા શક્તિ છાલ છોડતા નથી ખરેખર એવું આપણને લાગે છે, પણ ખરેખર એવું નથી. એના માટે દાદા ભગવાને બહુ સરસ દાખલો આપ્યો. આપણે જે કહીએ છીએ ને કે આ છાલ સંસાર છે મારો છાલ નથી છોડતો, આ વ્યક્તિ છે મારું છાલ છોડતું નથી, આ મન છે મારું છાલ છોડતું. તમે જે કીધું ને અત્યારે કે આ અંદર મનમાં ચાલે છાલ છોડતું નથી, એવું નથી. દાદા ભગવાન કે ભાઈ આ તું આ પેલો વાંદરાનો જે દાખલો છે ને, કે બધા શિકારી છે એને ચણા વેરેલા, બરાબર છે. પેલા બધા ચણા ખાધા એટલે બધું બહુ સારું લાગ્યું. પછી ચણા ખાવા માટે અંદર હાથ નાખ્યો, ચણા હાથમાં આવ્યા પણ હાથ બહાર ના નીકળે. ભરાઈ ગયો. એટલે શું લાગે? તમે જે બોલ્યા ને એ રીતે કે મને કોઈ પકડ્યો છે. ચાલો, આ છાલ છોડતું નથી કે કોઈએ પકડ્યો નથી. ભાઈ આ ચણા છોડી દે ને. તે જે વસ્તુને કિંમતી માની છે એ વસ્તુની કઈ કિંમત નથી, અને એને કિંમતી માની છે એના લીધે છાલ નથી છૂટતી. તમે કોઈ દાખલો આપો ને તો આ વસ્તુ બહુ સરસ રીતે થશે કે આ વસ્તુ છાલ છોડતો નથી. એનો કોઈ દાખલો આપો, તમે જે અત્યારે વાત કરી એનો. એટલે બહુ સ્પેસિફિક દાખલો આપું, તાજેતરનો જ. આપો. હા, અમે જે ગુરુ પૂનમમાં હતા શિકાગો, હા, બરાબર, સરસ આખી યાત્રા સરસ થઈ. પછી બિહારી આનંદને મળ્યા, અને બિહારી આનંદ મેં કહ્યું તમારો આગળનો પ્રોગ્રામ શું છે? મેં કહ્યું કેમનું આવવાનું છે? કે તમારો પ્રોગ્રામ નથી કે છે, કેનેડા નથી આવવાનું. એટલે તરત પીતો ગયો. એટલે પછી પ્રોગ્રામ બનાવનારનો કોન્ટેક્ટ કર્યો. અમારે ત્યાં અમારા પ્રોગ્રામમાં કેમ નહીં? મેં બધા આપતા પુત્ર હોય છે તો એમનું કેમ ના આવે? મેં પછી એમણે એમની રીતે જસ્ટિફિકેશન કર્યું કે ભાઈ આ પ્રમાણે હતું, આ હતું, તે હતું. મેં કહ્યું જો હું બેસું કશું સાંભળવું નહીં. મેં કહું મને તો હું એટલું મેં કહું મારું દુઃખ અમને ખૂબ જ દુઃખ થયું છે. અમારું દુઃખનો ભાવ મેં કહું રજીસ્ટર કરાવું છું. એમણે 50 ખુલાસા કર્યા ને, પણ મેં કોઈ મારું કશું સાંભળવું નહીં. બધાની વખત આપતા પુત્ર અમારે ત્યાં આવે છે, અને આમના માટે મેં કહું અમને આગ્રહ એટલા માટે છે કે એ 3, 4, 5 વર્ષ પછી આવે છે. તો અને મેં કહું અમારે કીર્તન ભક્તિમાં અમારે એમની સાથે સંપર્ક વધારે રહે, એટલે અમારો ભાવ છે. એટલે આમાં બહુ શું કહેવાય, મેં તમને કહ્યું છાલ ના છોડે, ગમે એટલા સમાધાન પણ છાલ ના છોડે. એટલે આ બધું ઘાટું બધું બહુ થઈ ગયું એમ. પછી પાછળથી બધું પ્રતિક્રમણ કર્યા, સમજ કર્યા, પણ મેં કહ્યું એમ કે છાલ ના છોડે. ના ના, આવું તો ના થવું જોઈએ ને, આવું ના જ કરવું જોઈએ. બીજાને બોલ ત્યાં જાય ને અમારે ત્યાં ના જાય. કેમ આવું થયું? હવે કેમ આવું થયું? તો કે ખરેખર આ અંબાલાલ છે એનું મહત્વ છે કે એની અંદર પ્રગટ થયો એનું મહત્વ છે?
ઉમેશભાઈ? બરાબર છે. પ્રગટ થયા એનું મહત્વ છે. પ્રગટ થયેલું મંદિર. હવે પ્રગટ થયા એ વ્યક્તિ રૂપે છે કે વસ્તુ રૂપે છે? વસ્તુ રૂપે, વસ્તુ રૂપે એટલે તત્વ રૂપે છે. તત્વ રૂપે. ખ્યાલ આવ્યો? તો કહેવાય જે હમ. તત્વ રૂપે છે એની આપણે ભજના કરીએ છીએ કે હજી વ્યક્તિ કે વસ્તુ રૂપે છે એની ભજના કરીએ છીએ? તો કે હજી વ્યક્તિ રૂપે છે એની ભજના કરીએ છીએ. વ્યક્તિ રૂપે જે છે એની ભજના કરીએ તો એ શરૂઆતનો ભાગ સ્ટેપ માટે બહુ સારો છે. જેમ મૂર્તિ છે તો મૂર્તિની ભજના કરતા કરતા આગળ જતા જતા જ પછી એને અમૂર્ત ની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવ્યો? પણ હવે તમને અમૂર્ત ભાગ મળી ગયો છે, પણ હજી વ્યક્તિની વ્યક્તિની પકડ છે. એટલે વ્યક્તિની પકડ છે સ્થૂળ વસ્તુની, એટલે જેની કિંમત નથી. એટલે દાદા ભગવાને કીધું, કવિરાજે લખ્યું ને, મરી જતા જે મશાણે મળશે, પણ દાદા ભગવાન જે છે એ મસાણે નથી બળવાના. એ અંબાલાલ ના, મુરજીભાઈ એટલે પટેલ હું છે કહું મસાણે હજુ મળશે. હજુ એક વસ્તુ એમાં કહું, તમે કહો છો વસ્તુ બિલકુલ બરાબર છે કે આપણે તત્વને પકડવાનું, પણ હજુ મારું એમ કહેવું છે કે એમના માટે આગ્રહ કે વ્યક્તિગત નહીં, પણ એમ કે જેમ બધા આપતા પુત્ર આવે છે તો એમનું આયોજન કરી શકાયું હોત, એમ મારું કહેવું. કે એ તો કેવું છે ઉમેશભાઈ, કે આપણને એમ લાગે કે આ બધી વસ્તુ થઈ શકે એવી છે, પણ કેટલા બધા સંજોગો બને છે ત્યારે એક વસ્તુ બને છે. હવે જે 300 જે આપતો પુત્રો દાખલો આપે છે ને, કે દાખલા તરીકે હું અહીં બેઠો છું તો મને સામેની વસ્તુ દેખાશે, તો કેટલી વસ્તુ દેખાશે? તો 180 ડિગ્રી દેખાશે. ખ્યાલ? પણ મને પાછળનું નથી દેખાતું કે પાછળ શું છે. તો કે 180 ડિગ્રીનું વિઝન મારું આ બાજુ સામેનું છે, કારણ કે મારી આંખો છે એ સામેનું બતાવે છે, પણ પાછળ નથી બતાવતું. હવે મારી જે સામે ઉભો છે, જેમ તમે જેની જોડે વાત કરી, એને કયું વિઝન છે? તો કે જે તમને નથી દેખાતું એવું સામેનું વિઝન એની પાસે છે, કે જે તમને નથી દેખાતું. પણ સામાન્ય રીતે કેવું થાય છે કે આપણને બધાને એમ જ લાગે કે મને બધું જ ખબર છે. કે કશાય થાય છે કે જે બધી વસ્તુ બને છે એકબીજાની પર આરોપ મૂકવાનો થાય છે, કશાય થાય છે, તો કે ત્યાં સમજવું કે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ રહેલી છે. જો આપણી ભૂલ ના તો વાત હોય બધી બરાબર છે, પણ હું તો મને આમાં તો શું કશાય થયું, ના થાય. આ વાત તો આ બરાબર છે, પણ આમાં તો આમાં જેવું જ થયું હતું, સામી વ્યક્તિઓ કે બીજા પર આરોપ મુકાયા હતા. પણ એ બધું ટૂંકમાં લાંબો બધો મુદ્દો નથી હું ખેંચતો, પણ એ ટૂંકમાં બધું આવું ધમાસાણ બહુ થઈ ગયું ના, મારે. એટલે આપણે મુદ્દાથી નહીં, પણ એક હા, આપણી જે સમજણ છે એ ક્યાં વાળી રહેલી છે, એ એ જો સમજાય તો કોઈ પણ દાખલાથી સમજાશે. કે ઘણી બધી વસ્તુઓ છે, કે દાખલા તરીકે એક દાખલો આપ્યો કે આપણે વ્યક્તિને પકડી છે, ખ્યાલ આવ્યો? પછી બીજો પણ હોય કે કેટલાય અભિપ્રાય કામ કરતા હોય, વ્યક્તિ પ્રત્યેના, જગ્યા પ્રત્યેના કેટલાય હોય, પોતાપણું પણ હોય એમાં, કે ભાઈ આ અમારી સાથે જ કેમ આવું કર્યું. ઘણી બધી વસ્તુઓ છે, પણ એમાં મુખ્ય વસ્તુ શું છે? તો કે મુખ્ય વસ્તુ એ આપણી ક્યાંક ને ક્યાંક અણસમજણ છે આ બધી જ હિરાનંદજી, વસ્તુઓમાં. હિરાનંદજી, હાજી. હા. આમાં આ તો હું સાંભળું તો હતો, એટલે મેં થોડુંક એવું કહ્યું કે આમાં છે ને વ્યવસ્થિત શક્તિ શું છે આપણને સમજાતી નથી. કારણ કે હમ બે બે જ મિનિટ કહું તમને. આ હમ અમારે છ આપતા પુત્રોનું ઓર્ગેનાઇઝેશન કરવાનું હોય, હમ રાઈટ? હમ એમાં આમ બધું બધાને પૂછીને આપતો પુત્રોને પૂછીને બધું અમે કરીએ, રાઈટ? પછી હા. લાસ્ટ મિનિટ હમ બિહારી આનંદજીને કેનેડાનો વિઝા નહીં મળ્યો ટાઈમસર, હમ અને હમ ભરત આનંદજીને નીકળી જવાનું હતું. એટલે હમ પછી અમે ઓલ્ટરનેટિવ સ્કીમ કરીને બધું કર્યું. આ તો ખાલી કહું છું કે આ હા. સમજણની વાત છે કે બેકગ્રાઉન્ડમાં આ હમ બધું થયું હોય તો આપણે વ્યવસ્થિત શક્તિ કરીને સમજવું જોઈએ કે રાઈટ પર્સનને પૂછવું જોઈએ કે શું છે બાબત. હમ
એટલે આ બધું સંજોગોમાં લાસ્ટ મિનિટ અમારે બહુ આગું પાછું કરવું પડેલું. પછી હા એટલે આપણે એટલે આપણે બીજા આપતો તૈયાર કરેલા કે ભાઈ તમે જાઓ, અને આમ એ બધું બહુ થયેલું. એટલે આ તો જસ્ટ કહું છું કે હા એટલે આ સમજવાનું હોય. એટલે કોઈને એટલે તમે કહ્યું ને એટલે આમાં છે ને રાઈટ પૂછવું જોઈએ કે પછી આપણે વસ્તુ શું હતી એ બરાબર જાણવું પડે. એટલે આમાં કેવું છે કે એક વાર જીએ સાહેબ બહુ સરસ વાત કરી હતી. ગુરુ પૂર્ણિમા હતી. આમ આમ જીએસા સાહેબ કે અમે પેલું એમની જોડે ભણેલા ને, એટલે મારા કોલેજમાં જીએસા બોલે એટલે જીએસા બોલી જાય. એટલે જીએસા સાહેબે બહુ સરસ વાત કરી હતી અને ગુરુ પૂર્ણિમા હતી કે દાદામાં એવું કંઈક છે. એની પર એટલી બધી લાંબી વાત કરી કે કંઈક છે. હવે જે કંઈક છે ને એને દર્શન કહેવાય છે. એવી રીતે આપણે કંઈ પણ સંજોગ બને છે અને આપણી ફેવરમાં નથી બનતું, તો કે ના સમજાય ને જ્યાં સુધી દેખાય નહીં ને ત્યાં સુધી કંઈક છે. તો જો કંઈક છે, કંઈક બહુ છે, સરસ, બહુ સરસ. વેરી ગુડ. કંઈક છે, બહુ જાણવા ખ્યાલ આવ્યો? મળ્યું. કંઈક છે. વેરી કંઈક ગુડ છે. યાર. તો જે કંઈક છે ને એને શાસ્ત્રોમાં દર્શન કીધું છે. હા, વેરી અને ગુડ, વેરી ગુડ. એ દર્શન છે ને એ જ્ઞાન તરફ જવા માટેનું સાધન છે. ત્યાં છો યાર, બરાબર છે, બરાબર. એટલે જ્યાં સુધી પરફેક્ટ દેખાતું નથી, દાખલા તરીકે અહીંયા અંધારું છે, સામાન્ય અજવાળું છે, કોઈ દરવાજો ખુલ્લો કરીને આવશે તો મને એક્ઝેક્ટ કોઈ વ્યક્તિ નહીં દેખાય, પણ એટલું ખબર પડશે કે કોક છે. તો એ કોક છે એને આધારે હું કંઈ પણ વ્યવહાર કરીશ તો એ દાખલા તરીકે લાઈટ કરીશ અથવા દરવાજા ખોલીશ, એનાથી મને ખબર પડશે કે આ વ્યક્તિ છે. તો કે કંઈક છે એ મને કોણ છે તરફ લઈ જશે. એવી રીતે કંઈક છે તો એ તમને એને દર્શન કહેવાય છે. એ તમને જ્ઞાન સુધી લઈ જશે. એટલે જ્ઞાન એટલે પ્રકાશ સુધી લઈ જશે. યાર તો કંઈક છે તો વ્યવસ્થિત તરત સમજાવવાની શરૂ થઈ જાય. તો કંઈક છે. કંઈક છે જ્યાં સુધી દાદા ભગવાને બધી બહુ સરસ વાત મૂકેલી છે કે કંઈક છે એટલે તમારું ક્યાંય પણ તમને કોઈ દોષિત નહીં દેખાય, બરાબર. ક્યાંય કોઈ તમને ભૂલ વાળો નહીં દેખાય. અને કંઈક છે એ તમને એ તમારી 180 ડિગ્રી છે એને છેક 360 ડિગ્રી સુધી લઈ જશે. પણ જો માન્યતાથી ચાલ્યા કે આવું જ છે, આવું જ છે, આવું જ છે, તો તમને એ દર્શન પણ ઊભું નહીં થાય અને જ્ઞાન સુધી પણ નહીં પહોંચાય. બરાબર. બરાબર છે રજનીભાઈ? નહીં, બરાબર છે, બરાબર. તો વાત કરું ઉમેશ. આ તો હું થોડું કામમાં તો ને સાંભળ્યું એટલે મેં કોઈ થોડા ક્લેરિફિકેશન કરી નાખવું. ના ના, બરાબર છે ઉમેશભાઈ, બરાબર છે. બરાબર છે. એટલે આ જે કંઈક છે ને એ કેટલા બધા એ તમને છે ને, જેમ લક્ષ્મણ રેખામાં છો ને તમે, તો ક્યાંય તમારું આ સીતાનું હરણ નથી થતું લક્ષ્મણ રેખાની અંદર. તો આ લક્ષ્મણ રેખા આપી છે. કંઈક છે એ કંઈક છે એટલે દાખલા તરીકે તમારા વાઈફે કંઈક વ્યવહાર કર્યો અને તમને ના સમજાયું અને નથી ખ્યાલ આવતો તો કંઈક છે. ખ્યાલ આવ્યો? છોકરાઓએ કંઈક વ્યવહાર કર્યો, તમારી ઓફિસમાં કઈ વ્યવહાર થયો, નથી સમજાતું તો કે કંઈક છે. એનો સમય આવશે એટલે તમને ખબર પડી જશે શું છે. પણ જો એમાં દાખલા ગણાયા કે આવું છે, આવું છે, આવું છે, તો એ તમને એ તમે તમારું દ્રષ્ટિ દર્શન સુધી પણ નથી જતી અને જ્ઞાન સુધી પણ નથી જતી. એટલે દર્શન પ્રકાશ ને જ્ઞાન પ્રકાશ બંને જતું રહે છે. પેલામાં તો તમારો દર્શન પ્રકાશ ઉભો રહે છે, કંઈક છે. એટલે દર્શન પ્રકાશ તમને જ્ઞાન પ્રકાશ સુધી લઈ જશે. શું લાગે છે ઉમેશભાઈ? બરાબર છે. બહુ સરસ. દાદાની કેટલી બધી કૃપા છે. અત્યારે તો મને આ વાત નીકળશે તો દાદા પ્રત્યે એટલો બધો અહો થાય છે કે હું જે આ બધા જે ગોથા ખાઉં છું તો અત્યારે દાદાની વાત નીકળે છે ત્યારે મને આ સમજાય છે. કારણ કે મારે પણ દિવસ દરમિયાન આ બધા વ્યવહાર થાય છે. અત્યારે તમારી સાથે વાત કરતા કરતા બધી વસ્તુઓ દેખાય છે મને, કે મારા આવા જ બધા વ્યવહાર થાય છે. પણ એમાં કંઈક છે તો મને કેટલા બધા વ્યવહાર અત્યારે દેખાય મારા દિવસ દરમિયાન.
મારે આટલું જ સમજવાનું હતું, કંઈક છે. આપણે શું થાય છે, શું છે એ જાણવા જઈએ છે ને, એના લીધે પ્રોબ્લેમ થાય છે સાહેબ. શું છે જાણવા જઈએ છે, શું છે પ્રયત્ન કરીએ છીએ, શું છે એનું ક્લેરિફિકેશન માંગીએ છીએ, એટલે પ્રોબ્લેમ થાય છે. અને જો કોઈ પણ વસ્તુ જે દાદા ભગવાન કે છે, જે વસ્તુ તમારી છે, એ વસ્તુને ભગવાન પણ હલાવી નથી શકનાર. એને ભગવાન પણ કશું હલાવી શકે એમ નથી, જે વસ્તુ તમારી છે. વ્યવહારની વાત કરું છું, સમજી ગયો. ખ્યાલ આવ્યો? અને તમારી નથી, એને ભગવાન પણ તમને લઈને આપી નહીં શકે. બરાબર છે. આટલી બધી મોટી વસ્તુ છે. દાદાએ કહેલું જ છે ને, દાદાએ ના શબ્દમાં કહેલું છે એમણે, હા. તારું નથી અને તારું છે તો ક્યાંય જવાનું નહીં. તારું છે ક્યાંય જવાનું નથી. ખ્યાલ આવ્યો ને? એટલે આવું વસ્તુ છે. એટલે કંઈક છે, બહુ સરસ છે. અને એ પહેલી વખત ગુરુ પૂર્ણિમામાં જીએસઆર સાહેબે આ વાત કરી ને, તો આમ સામાન્ય રીતે દાદા ભગવાન ગુરુ પૂર્ણિમામાં મૌન હોય એ વખતે દાદા ભગવાન આ બોલ્યા હતા. દાદા ભગવાનમાં એવું કંઈક છે. આમ મહાત્માઓને દાદા ભગવાન એટલે પેલું આખું આમ પરમાત્મા છે કે આમ છે કે તેમ છે, કશી ખબર નહીં. દાદાનો પ્રેમ એટલો બધો હતો કે ખેંચાઈ જતા હતા. કઈ એમને સમજીને ભક્તિ થઈ નથી. સામાન્ય રીતે કોઈનાથી એમને સમજીને ભક્તિ નથી થઈ. દાદાનો પ્રેમ એટલો બધો હતો કે એની તરફ ખેંચાઈ જતા હતા, લોહી ચુંબકની જેમ. અને ત્યારે જીએસઆર સાહેબ બોલ્યા કે દાદાની અંદર એવું કંઈક છે. તો કે દાદાની અંદર એવું કંઈક છે, એને ખબર પડી ને કંઈક છે, એ શું છે એ તરફ સુધી એને લઈ જશે. બરાબર છે ઉમેશભાઈ? બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.